બધું મહારાજ સ્વામીનું છે. આપણા મા બાપ છે. એ પૃથ્વી પર આવ્યા અને અનંતનું બધાનું કામ થઈ ગયું. જો ભગવાન અહીં ના આવ્યા હોત તો આપણે ડોલમ ડોલ. એટલે સાંઈ બાપાએ બધાને યાદ કર્યા અને આપણા માટે દેહ ઘસી નાખ્યો, બધું કર્યું. પણ એમના અંતરમાં બધા માટે પ્રેમ હતા. જો આપણે એક પ્રસંગે એક જયંતિ બાપાએ હાર ઉપાડ્યો અને બાપાએ કહ્યું કે તમને બધાને એક એકને મલાય એવું નથી, પણ આ બધાને હાર પહેરાવે એમ માની લેજો. એટલે આપણે પણ એવું જ છે કે બધાને મળવું અશક્ય છે. બધાને પણ અંતરમાં ભાવના રહે છે બધાને મળીએ, એક એકને મળીએ. પણ હવે અશક્ય છે, સમય નથી, તમને ટાઈમ નથી, અમને ટાઈમ નથી. એવું બધું બની ગયું છે. એટલે પણ માની લેજો બધાને મળ્યા છે આપણે. અલૌકિક દ્રષ્ટિએ, દિવ્ય દ્રષ્ટિએ આપણે તો દેહ નથી, આત્મા છે. એટલે આત્માથી અક્ષરથી કોઈ મોટું નથી. એટલે આપણે બધા અક્ષરરૂપ છીએ અને અક્ષરથી પર કોઈ નથી. અને અક્ષર મુક્તો બધા એક છે, કોઈ અલગ નથી. એટલે એમની પંક્તિમાં આપણે ભરવાનું. આજે ગમે એવા હોઈએ, વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે. પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે. આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે. મહારાજે કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી. હરિભક્તો કોઈ મનુષ્ય નથી. અને અમે જે આ વાત કરીએ છીએ, જીભ ઝાલીને વાત કરીએ છીએ. જોઈએ છે એવું તો કહી શકતા નથી. પણ વિમુખને તો તલ માત્ર છે એ મેરું જેટલું લાગે. આવું એમ. એટલે મારા શું કહેવા માગે છે કે આ બધા દિવ્ય છે. મારા સંબંધમાં આવ્યા, મહારાજની ઉપાસના નિષ્ઠા થઈ, અક્ષર પુરુષની નિષ્ઠા થઈ, બધા દિવ્ય છે, બધા. અને એમાં દોષ પરઠીએ એ આપણી ખામી કહેવાય. અને એટલે મહારાજ કોઈ મનુષ્ય નથી. આ બહુ મોટી વાત છે. દેખાય છે મનુષ્ય જેવા, દેખાય છે મનુષ્ય જેવા. આપણું કામકાજ કેટલું બધું હોય, પેન્ડિંગ હોય, લબડતું હોય બધું, પણ તોય કોઈ મનુષ્ય નથી. આપણે પરથી પર છીએ. આપણે કેટલા જન્મના પુણ્યના અંતે આ સત્સંગ મળ્યો છે. સત્સંગ જેવી તેવી વાત નથી. સત્સંગ કેટલા જન્મના પુનઃ ભેગા થયા પછી સત્સંગ મળ્યો છે. એટલે સત્સંગને દ્રઢ કરીને પાકું રાખજો. ગમે એમ થાય, બીજું બધું તો આવે ને જાય, આવે ને જવાનું છે. આપણે અત્યારે સગાવાલા છે બધા,
આ જન્મમાં તો બરાબર છે, બીજા જન્મે બધા ભેગા થવાના છો, કોઈ ક્યાં કોઈ ક્યાં કોઈ ક્યાં, એટલે તો એ બધું ખોટું છે. સાચું આ સત્સંગ જે આપણને મળ્યો, સત્સંગનો વારસો મળ્યો, સત્સંગ કરીએ છીએ, એ જ બધું સાચું છે. એટલે મહારાજે તો ખૂબ મહિમા કર્યો. મહારાજે કહ્યું અનંત બ્રહ્માંડનો રાજા હોય, એક બ્રહ્માંડનો રાજા એટલે કેટલું કહેવાય. આઇન્સ્ટીન ને ન્યૂટન ને બધા આવી ગયા, એક બ્રહ્માંડ મૃત્યુલોકમાં જ આવી ગયા તો, અને 14 લોક છે, અને બ્રહ્માંડ તો અણુ જેટલા છે ભગવાનની આગળ. એક અણુ રાઈનો દાણો હોય એની અંદર બધું 14 લોકને બધું આવી જાય એવા. એટલે મહારાજ ખાસ આપણને અહીં પધાર્યા તો આપણને મનુષ્ય જેવાય બનાવ્યા. નહીં તો મહારાજ કહે એક એકને સામર્થ્ય આપે તો બ્રહ્માંડો તોડી નાખે. એટલે મહારાજે છુપા રહ્યા અને આપણને છુપા રાખ્યા કે મૂળ છે સ્વભાવ ટાળવાનો છે, વાસના પ્રકૃતિ ટાળવાની છે, બીજું બધું પહોંચી રહેશે ને આ નહીં થાય. એટલે મહારાજે આ બધી યુક્તિ કરી છે, આપણને મનુષ્ય જેવા બનાવ્યા છે કે આપણે ચૂં કરીએ અને બહુ મોટું કામ થાય. સત્સંગ જે રહ્યા, સત્સંગ જેને મળ્યો અને દેવ ભવ બ્રહ્માદિકને આ સત્સંગનો જોગ નથી, ભલે ગમે હોય. અમે યોગી આપા ભેગા ભાદરા હતા, ભાદરા ઊંડ નદી, ત્યાં વળ છે મોટો. પછી યોગી આપા કહે કે આ દેવો અહીં આંટા મારીને જતા રહે. તો અમે કહ્યું કે આઈને પગે લાગતા કેમ નથી, આંટું મારીને જતા રહે. તો સ્વામી કહે કે ચોકી છે, આવી જ ના શકે. એટલે આ બહુ મોટી વાત છે. આપણને મળી ગઈ છે, સહેલાઈ છે, મળી ગઈ છે. ગમે એટલું આપણે પૂર્ણદાન ગમે એટલું કર્યું હોય, પણ ઓલા બીડ હોય છે ને ઓક્શન, હવે £1,00,000 વસ્તુ તમને 10,000 પાઉન્ડમાં મળી જાય બીડમાં. તે એના જેવું નથી. આપણે સાવ મફત મળી ગયો સત્સંગ, મારાની દૃષ્ટિએ સાવ મફત. પણ હવે આપણી ફરજ છે કે એને દ્રઢ કહીને રાખવી. આપણે કાણું પાકીટ રાખવું નહીં, નીકળી જાય સત્સંગ. અને આપણે એક જરાક અપમાન થાય સત્સંગ મૂકી દઈએ. આપણે તમને કોઈ હરિભક્તો કે અને તો મહારાજ સ્વામીને મૂકી દે, આવું થાય. તેથી બહુ કાચપ કહેવાય. એટલે એટલું રાખવું. સત્સંગ ગમે એમ કંઈ છોડવું નહીં. સત્સંગ છૂટ્યો તો બધું પતી ગયું. આપણે કેટલાય જન્મની કમાણી છે ખોઈ નાખે એવું થાય. એમ કોઈ અબજો કરોડો અબજો પાઉન્ડ કમાયો હોય, પછી એક કંઈ ભૂલ થાય ને દેવારું ફૂકે, એના જેવું થાય. સત્સંગ તો ગમે એમ કહીને આ ખાસ ભલામણ સત્સંગ મૂકતા નહીં. એક બે જો આપણે આ લાઈન બેઠી છે ફ્રન્ટ લાઈન, હવે એમાં ત્રીજી લાઈનનો કોઈ આવે અને તમને કહે કે તમે અહીં બેસો ને ઓલાને ફર્સ્ટ લાઈનના ત્રીજી લાઈનમાં મોકલે, શું થાય?
સત્સંગ મૂકી દઈએ, મૂકી દઈએ એવું નહીં, ગારો દઈએ, જોખી જોખીને 5 મણની 10 મણની. તો જ્યાં કેટલો કાચો સત્સંગ કહેવાય. સત્સંગ આપણે જોયા છે, મહારાજના વખતથી સત્સંગ જે રાખ્યા છે, ગમે એમ કહીને રાય હાલ બેહાલ થઈ ગયા હોય પણ સત્સંગ કહીને રાખ્યો છે. એટલે એવી રીતે સત્સંગ છે બધું જ છે. સત્સંગ ગયો એટલે બીજું બધું ગયું. ભગવાનનો સંબંધ જ કટ થઈ જાય, આવી વાત છે. તો જો આપણે વાત કરતા હતા કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, કેટલી મોટી વાત, અનંત બ્રહ્માંડનો રાજા, પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો આપણે આ જે આપણને સત્સંગ મળ્યો છે કેટલી મોટી વાત. અનંત બ્રહ્માંડનો રાજા કરતા પર થઈ ગયા આપણે, પણ આ સત્સંગ તો મળ્યો પણ છૂટી જાય, લપસી જાય, કાણું પાકેટમાંથી સત્સંગ જતો રહે, એ બધું નહીં કરે. આપણે 2 પાઉન્ડ 10 પાઉન્ડ હોતો કેટલું સાચવીએ. ઓલા અમારા દેશમાં તો બંડી હોય ને એની અંદર મૂકી રાખે. અને બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ને, બસમાં તો 15 કલાકે હાથ ઓટોમેટિક જાય. તો એટલે 1000 પાઉન્ડને આપણે આટલું સાચવીએ છીએ. સત્સંગને કાંઈ દરકાર જ નથી કરતા, બહુ કાચું. એટલે સત્સંગ દ્રઢ કહી નાખે. સત્સંગ છે બધું જ છે, ભગવાન છે, અને ભગવાન છે એટલે આપણું બધું આવી ગયું. તો આ સત્સંગ કટ અને ભગવાનની સંબંધ કટ થઈ જાય. એટલે આપણે આ સત્સંગ મહાન અપમાન થાય, ગમે થાય, પણ સત્સંગ મૂકતા નહીં. સત્સંગ દ્રઢ કહી રાખે. એટલે આપણી જીત થઈ ગઈ. શાસ્ત્રીમાં કેટલો દાખલો કર્યો છે. એમના વખતમાં યોગી અપાન, શાસ્ત્રીમાં, પ્રમુખ સાહેબમાં કેટલો દાખલો કરે. અને આપણને બોલાવે છે, પગે લાગે છે, અને તો આપણે આમ રીસાઈએ, ઠરડાઈએ, મરડાઈએ. એવું ના કરો. દાસના દાસ થવાનું છે. તો સત્સંગની બહુ મજા આવે છે. દાસના દાસ થયો ને ખૂબ મજા આવે. બાપનો બાપ થયો ટલ્લે ચડે, એને કોઈ પૂછે નહીં. એટલે આપણે નમ્રતા, દિવ્ય ભાવ હોય, નમ્ર ભાવ હોય. અને સત્સંગ આજે તમે ડીલ કરો છો ને, 2 બિઝનેસમેન હોય તો આમ નથી કરતા ઘરમાં. માલ લેવો તો લઈ લો, નહીં તો ગેટ આઉટ. આપણે પગે લાગીને કેટલી ગરજ રાખીએ છીએ. તો સત્સંગ પણ એ ગરજ રાખવી તો આપણે કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ.